આ હું એક એવો વિડીયો અપલોડ કરું છું જે મારી 3 કલાકની મહેનત બાદ સિંગલ ફેઝમાં મેં ઓટોમેટિક ફિટ કર્યું, જેથી કરી અને મારા બીજા ખેડૂત મિત્રો છે તે હેરાન ન થાય. જો સૌપ્રથમ તો આપણે સિંગલ ફેઝ મોટર હોય એના માટે 2 ફેઝ જ ઉપયોગ કરવાના હોય, એક ન્યુટ્રલ અને એક ફેઝ. તો એના માટે આપણે પહેલાં ફેઝ ચેન્જર મેકવું પડે, જેથી કરી અને ડબલ શેડાનો પાવર ભેગો ન થાય. જો મેં એક ફેઝ ચેન્જર લીધું છે, તેના પછી આપણે એક ઓટોમેટિક સ્વિચ આવે એ લેવાની છે. હવે ઓટોમેટિક સ્વિચ કેવી રીતે ફિટ કરવી એ હું તમને આજે દેખાડું, જેથી હું હેરાન થયો એવા કોઈ ખેડૂત મિત્રો હેરાન ન થાય. આપણે આ ઓટોમેટિક છે તેમાં 6 શેડા આપેલ હોય છે. 6 શેડામાં જો એક ન્યુટ્રલ અને એક ફેઝ NP એવું લખેલું હોય, પછી C1 C2 અને S1 S2 એવી રીતનું લખેલું હોય. એટલે ન્યુટ્રલ ને ફેઝ હોય એ આપણે એક ન્યુટ્રલ ભેરો દઈ દેવાનો ને એક ફેઝ દઈ દેવાનો. ન્યુટ્રલ છે ન્યુટ્રલમાં દઈ દેવાનો, ફેઝ છે એ ફેઝમાં દઈ દેવાનો. પછી વાત આવી C1 C2 S1 ને S2. S1 લખેલો રહ્યો એની નીચેનો શેડો રહ્યો એ આપણે જો અહીંયા આપી દેવાનો. ચાલુ કરવાની સ્વિચ હોય એની બાજુમાં, બરોબર, ત્યાં આપણે C1 શેડો આપી દેવાનો. પછી C2 રહ્યો, આ C2 રહ્યો એ આપણે મોટરનું સ્ટાર્ટરનું ચાલુ કરવાનું બટન હોય, આ બ્લુ દૂધિયા કલરનું દેખાય, ત્યાં C2 આપી દેવાનો. પછી વાત આવી S1ની. S1 રહ્યો એ આપણે સ્ટાર્ટર બંધ કરવાનું બટન હોય, લાલ કલરનું પેલું દેખાય, ત્યાં દઈ દેવાનું. પછી S2 શેડો રહ્યો આમાંથી બહાર નીકળી, S2 એ આપણે અહીંયા આપી દેવાનો. એટલે આપણું થઈ ગયું ઓટોમેટિક કમ્પ્લીટ. અને જો આ મોટર આપણી ચાલુ હોતી થઈ ગઈ. હું તમને જો લાઈવ સ્ટાર્ટ કરીને એને બતાડીશ. આપણે મોટર કરી દીધી બંધ. જોવો હવે, જો મેં ઓટોમાં નાખી દીધી. 2 કલરની લાઇટ થાય છે, લાલ અને લીલી. 1-2 મિનિટમાં આપણી મોટર સ્ટાર્ટ થઈ જાય. આમાં લાઇટ બદલી જાય એટલે આપણી મોટર સ્ટાર્ટ થઈ જાય. હું તમને લાઈવ દેખાડું એટલે જેથી કરી અને મારા ખેડૂત મિત્રો હું હેરાન થયો એવા કોઈ હેરાન થાય નહીં. 3 કલાક થયા હું મહેનત કરું છું, ત્યારે મારી કીધે ઓટોમેટિક ફિટ થયું. જો આપ જોવો જ છો, આમાં 2 કલરની લાઇટ થાય છે, લીલી અને લાલ. અને મારું તો એ હેતુ છે કે જે કોઈ ખેડૂત મિત્રોને ન સમજાય સિંગલ ફેઝ ઓટોમેટિક ફિટ કરવામાં, તે મને ફોન કરી અને પણ જાણી શકે છે. મારો નંબર છે 99047 98254. લાઇટ ઝટકા મારે તો સિંગલ ફેઝ મોટર હોય તો આપણે હેરાન થાય નહીં, આ ઓટોમેટિક ચાલુ થઈ જાય. બસ 2 મિનિટ 1-2 મિનિટમાં જો હમણાં ચાલુ થઈ જાય. જો મોટર સ્ટાર્ટ થઈ ગઈ. 1.5-2 સેકન્ડ જેવી વાર લાગી.